તો જય દ્વારકાધીશ, જય શ્રી રામ બધાને સ્વાગત છે તમારો અમારા ફરીથી એક લોંગ વિડીયોમાં। તો મિત્રો કેટલા દિવસથી આપણા વ્લોગ નતા આવતા કારણ કે મને વ્લોગ બનાવવામાં એકદમ આળસ થાય છે। તો હવે આજ એમ થયું કે હાલો આજ બનાવ નાખી, તો વ્લોગમાં છેલ્લે સુધી બન્યા રહેજો। અત્યારે આપણે આપણી વાડી સાઈડ નીકળી ગયા હે, ત્યાં જઈને તમને મળી। ફાઇનલી મિત્રો આપણે આપણી વાડીએ પહોંચી ગયા હે અને આપણી વાડી આ વાડીમાં આપણે ચણા વાવ્યા હે। કોમેન્ટ કરી નાખજો કેવા હે ચણા। અને આપણે બીજી વાડીમાં વાવ્યું હે જીરું, તમને અહીંયા જ એનું બતાવું। તો આપણે ઓલી વાડી સાઈડ આપણે નીકળી ગયા હે અને મારી જોડે આવે છે, શું નામ તારું? મિલન। હા મિલનભાઈ આવે, હાલો અહીંયા જઈને તમને જીરું બતાવી દો। ફાઇનલી મિત્રો આપણે આપણી બીજી વાડીએ પહોંચી ગયા હે અને જીરું કેવું હોય હાલો કોમેન્ટ કરી નાખો, બતાવી દો જારો તમને। હાલો ફટાફટ કોમેન્ટ કરો કેવું હે મિત્રો। એમ તો હું કોઈ દી વાડીએ ના આવું, પણ આજ વ્લોગ બનાવો હતો ને એટલે એમ થયું હાલો વાડીએ ચક્કર મારતા આવી અને એકાદો વ્લોગ બનાવતા આવી કે હું કોઈ દી વાડી આવું નહીં, કોક દી આવું। તો અત્યારે આપણે નીકળી ગયા છીએ આપણા ઘર સાઈડ। આ છે આપણા કાકાની વાડી અને આ હે આપણી। મિત્રો અટાણે આપણે આવી ગયા છીએ આપણા કાકાના ઘેર અને આમ જો। તો ગાઈસ આપણા માટે અત્યારે આવી ગયો છે ગરમા ગરમ ચા, આમ જોવો તમે। ચા વિના મને ચેન પડે નહીં। મિત્રો આપણા કાકાએ ભેંસો માટે અને ગાયો માટે આમ જો ગમાયણ બનાવી છે। આ કુંડી જેવું હોય ને એમાં ભૂકો નાખી દેવાનો, ભેહું ખાઈ લે। મને કઈ ખબર જ નથી પડતી, આમ અંદર વહી જાય કઈક તો। અને અહીંયા પડ્યું છે આપણું ટ્રેક્ટર। મિત્રો આપણે આ વાડીમાં વાવ્યા ચણા અને અહીંયા બકાલું વાવ્યું, અહીંયા લહણ વાવ્યા છે, પછી મેથી વેવી ને વાય એક લાઈન મૂળાની હે અને આનું શું કહેવાય વટાણા અને હજી કંઈક હે અહીંયા બીટ। મિત્રો આપણી ટોલી માટે પતરા બનાવ્યા હે। મિત્રો આજ શનિવાર હે અને આપણે જવું હનુમાન દાદે તેલ ચડાવવા, તો કન્ટિન્યુ રહેજો। ફાઇનલી મિત્રો આપણે હનુમાન દાદાના મંદિરે પહોંચી ગયા। ફાઇનલી મિત્રો આપણે હનુમાન દાદે તેલ ચડાવી લીધું અને ત્યાંથી સીધા આપણે આવી ગયા પીર દાદાના મંદિરે। હાલો દર્શન કરીને અને તમને મળું। મિત્રો પીર દાદાના દર્શન કરી લીધા, હવે જાઉં નોન સ્ટોપ ઘરે। ફાઇનલી મિત્રો આપણે ઘરે આવી ગયા। મિત્રો જો તો તાર ઉપર કેટલા ચકલા, બધા એક જ પ્રકારના છે, કોઈ આમાંથી અલગ છે જ નહીં। તો મિત્રો આપણા કાકાએ નવું ટ્રેક્ટર લીધું છે અને ક્યુ લીધું છે ને એ હું તમને સવારે બતાવીશ। મિત્રો અટાણે આપણે જઈએ આપણા કાકાને ઘેરે, આમ સામે કાંઈ હુજતું નથી। મિત્રો આજે શનિવાર અને સોમવારે ભાઈને પરીક્ષા છે। પેલું પેપર કેવાનું? વિજ્ઞાન। The next day. તો બીજું દિવસ ઉગી ગયું છે ને વાગી ગયા છે 8। જો આયલો આવ્યો ભાઈ, કેમ છે? મોજમાં। તો મિત્રો આપણે અટાણે આવી ગયા છે વાડીમાં, નામ આમ જો ટ્રેક્ટરથી ઉકેડો ચડાવે। તો મિત્રો અટાણે આપણે જવાનું છે અમારા ગામનો રેલવે પાટો હોય ને, અહીંયા એક કલર વાળા આવે અમારા ઘરે, તો એને તેડતા આવી।
મિત્રો કલરવાળા આવ્યા હતા એ વયા ગયા અને અટાણે આપણે પાછા આવી ગયા અહીં વોકરામાં આપણે પાણા ભરવા છે કારણ કે ઢારિયું બનાવવું છે એના માટે પાણા ભરવા આવ્યા છે. ફાઇનલી મિત્રો આપણે પાણા ભરી લીધા છે ને ટ્રેક્ટરમાંથી મળાવે પછી આપણે નીકળી જાય નોનસ્ટોપ ઘરે. મારા હાથમાં શું હે ખબર? શેરડી. જો તમારે ખાવી હોય ને તો તમારે ઘરે આવી જાઓ, ફ્રીમાં ખવડાવીશ. મિત્રો આમ જો, તમે ખાલી સનસેટ જો. આ જોવા માટે સ્પેશિયલ ગામડે રહેવા આવવું પડે તો જોવા મળે, આવું શહેરમાં હે ને ઓછું જોવા મળે. ચલો મિત્રો હું તમને અમારી વાડીનું વ્યૂ બતાવી દઉં. આ હતો અમારી વાડીનો વ્યૂ. મિત્રો મારા કાકાએ ટ્રેક્ટર લીધું છે અને ક્યુ લીધું છે, મહિન્દ્રા ભૂમિપુત્ર છે. એ તમને વ્લોગમાં મેં કીધું હતું આગળ કે બતાવીશ, હવે બીજા વ્લોગમાં બતાવીશ. આ વિડીયોને લાઈક કરો, વિડીયોને શેર કરો. તો મિત્રો આગળ ઓલા છોકરાએ કીધું લાઈક કરો ને શેર કરો. હવે ખાલી તમને લાઈક કરવામાં આળસ થતું હોય તો પછી બહુ કહેવાય, તો લાઈક કરો ને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. તો મિત્રો તમે ઇન્સ્ટાગ્રામમાં મને ખૂબ જ સપોર્ટ કરો હો, તો એવો ને એવો સપોર્ટ મને યુટ્યુબમાં પણ કરજો. તો મિત્રો હવે વ્લોગ લાંબો થઈ જાય તો હવે મળ્યા બીજા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.